સવારે અમે લોકો ઉઠી ગઈ. સૌથી પહેલું કામ રજો હરણને મસ્તકે લગાવવાનું કર્યું. એ વખતે અમારી આંખો છલછલાઈ ઉઠે. આંખોના આંસુ પ્રભુને કહેતા હોય કે પ્રભુ, મારી કોઈ સજ્જતા નહીં, મારી કોઈ હેસિયત નહીં, મારી કોઈ પાત્રતા નહીં, અને તારો આટલો અદ્ભુત પ્રેમ મને મળ્યો. પરમાત્માના પ્રેમના સ્પર્શથી અમારો દિવસ શરૂ થાય. પછી પૂરો દિવસ, પૂરી રાત એ સ્પર્શના કેફમાં હોય. પ્રભુનો સ્પર્શ મને મળ્યો. અમારા બાલમુનિ ઉછળતા હોય. એક દિવસમાં 28 કિલોમીટરનો વિહાર હમણાં જ એમણે કર્યો. કઈ રીતે આ શક્ય બને? આટલી નાનકડી વય વિહાર યાત્રાનો એવો અનુભવ નહીં, અને 28 કિલોમીટર ચાલ્યા. 16 કિલોમીટર સવારે ચાલેલા. અમે લોકો એમનાથી 12 કિલોમીટર દૂર હતા. તો દાદા મહારાજને એને કહી દીધું, મારે સાહેબને મળવું છે. સાંજે 12 કિલોમીટર ચાલી મને મળ્યો. પ્રભુના પ્રેમના સ્પર્શ વિના આ શક્ય છે ખરું? અઠ્ઠમ કર્યો. તમારી પણ આંખો છલછલાય. પ્રભુ આવી તો ગયેલા ધર્મચક્રમાં, પણ વિશ્વાસ નહોતો કે અઠ્ઠમ થશે. હમણાં જ એક બેન આવેલા, એમની આંખમાં આંસુ. એ કે ગુરુદેવ, અહીંયા આવી તો ગયેલા, પણ વિશ્વાસ નહોતો કે અઠ્ઠમ થશે. પણ પ્રભુની કૃપા થઈ અને અઠ્ઠમ થઈ ગયું. આ અઠ્ઠમની તપશ્ચર્યા એટલે 72 કલાકનો પરમાત્માનો સ્પર્શ. સુરત જશો, અમદાવાદ જશો, મુંબઈ જશો, અહીં રહેવાના તો નહીં. રહેવું હોય તો ઉપદાનમાં રાખી લઈએ. જ્યાં પણ તમે જશો, તમને પૂછશે કે ધર્મ ચક્રમાં શું થયું? તમે કહેજો 72 કલાકનો પરમાત્માનો સ્પર્શ ધર્મ ચક્રમાં મેં મેળવ્યો. સીધું પરમાત્માનો
સ્પર્શ પણ મળે, વાયા ગુરુ પણ પ્રભુનો સ્પર્શ મળે. હું ઘણી વાર કહું છું કે મારા હાથમાંથી વાસક્ષેપ ઝરે, એક એનર્જી, એક શક્તિ, અને તમારું કામ થઈ જાય. પણ એ ક્યારે બને? યશો વિજય ગેરહાજર હોય ત્યારે. જે ક્ષણે યશો વિજય માને કે મારા હાથનો વાસક્ષેપ પડે અને બીજાનું કામ થઈ જાય, એ વખતે યશો વિજયના હાથમાંથી માત્ર ચંદનની કે કપૂરની ભૂકી કરે એનર્જીની. એનર્જી ત્યારે જ મળે તમને જ્યારે યશો વિજય નથી. પરમાત્મા મારા હાથ દ્વારા વહેલા હોય અને એ પરમાત્માનો સ્પર્શ તમને મળેલો હોય તો કોઈ કાર્ય અશક્ય નથી. પૂજ્યપાદ જંબુ વિજયજી મહારાજ સાહેબના જીવનની એક મજાની ઘટના. સાહેબ શંકેશ્વરમાં બિરાજમાન હતા. આચાર્ય હેમરત્ન સુરીજી પણ શંકેશ્વર આવ્યા. પ્રભુના દર્શનમાં ભાવ વિભોર બન્યા, પરમાત્માનો સ્પર્શ માણ્યો. આજે આ 72 કલાકનો સ્પર્શ ચાલુ થયો છે ને, હવે સવારે ઉઠો, પ્રતિક્રમણ કરો, ચરવડો મોપત્તી હાથમાં લો અને પરમાત્માનો સ્પર્શ તમે અનુભવી શકો. દર્શન ઘરમાં તમે જાઓ અને પરમાત્માનો સ્પર્શ તમે અનુભવી શકો. હેમરત્ન સુરીજી આચાર્ય હતા. જંબુ વિજય મહારાજ મુનિ પદે હતા. પણ હેમરત્ન સુરીજીને ખ્યાલ હતો કે જંબુ વિજયજી આચાર્યોના પણ આચાર્ય છે. કેવી નિષ્પ્રિય હતા કે વિદ્વત્તાનું એ શિખર, ભક્તિનું એ શિખર, અનુભૂતિનું એ શિખર, અને છતાં આચાર્ય પદવી ન સ્વીકારી કે ન જ સ્વીકારી. જંબુ વિજય મહારાજ સાહેબ કહેતા, મને કે યશો વિજય, પ્રભુએ મુનિ પદ આપ્યું એ કઈ ઓછું છે કે મારે આગળ જવું પડે? પ્રભુએ 5મા પરમેષ્ઠી રૂપે મને સ્થાન આપી દીધું, મારે આનાથી વધારે શું જોઈએ? પ્રભુએ મને પરમેષ્ઠી પદમાં મૂક્યો એટલે એનો સ્પર્શ મને 24 કલાક મળ્યા કરે છે. હવે 24 કલાક એનો સ્પર્શ મળતો હોય તો એનાથી વધારે મારે શું જોઈએ? હેમરત્ન સુરીજી બપોરના સમયે જંબુ વિજય મહારાજ સાહેબ પાસે આવ્યા. ઔચિત્યપૂર્વક બેઠા.
એ વખતે જંબુ વિજય મહારાજ સાહેબ સ્થાપનાજીનું પડલીહણ કરતા હતા. એ પડલીહણ માટે સ્થાપનાજીમાં રહેલી જે મોપત્તિ હતી એ થોડી મેલી થયેલી હતી. હેમરત્ન સૂરીજીએ વિનંતી કરી કે મોપત્તિ થોડા સમય માટે આપો તો મારો શિષ્ય કાપ કાઢીને લઈ આવે. મોપત્તિ મેલી થઈ છે. જંબુ વિજય મહારાજ સાહેબ પડલીહણમાં બોલતા નહીં, ઈશારો કરીને ના પાડી. પડલીહણ પૂરું થયું, કાજો ઓસરાવવાની પ્રક્રિયા પૂરી થઈ. પછી જંબુ વિજય મહારાજ સાહેબે હેમરત્ન સૂરીને કહ્યું કે એ મોપત્તિનો કાપ કાઢવાનો નથી. આચાર્યશ્રીએ પૂછ્યું, સાહેબ કેમ ના પાડો છો? મોપત્તિ મેલી થયેલી છે, તો અમને કાપ કાઢવા માટે આપો તો અમને એટલો લાભ મળે, તો અમને લાભથી વંચિત કેમ રાખો છો? અને એ વખતે જંબુ વિજય મહારાજ સાહેબે જે વાત કરેલી એને યાદ રાખજો. એમણે કહ્યું, હેમરત્ન સૂરીજી, મારા ગુરુદેવ સ્થાપનાચાર્ય જેનું પડલીહણ જાતે જ કરતા. કોઈ વિનંતી બહુ કરે તો એકાદ વસ્ત્ર પ્રતિલેખન માટે આપે, પણ સ્થાપનાજીનું પ્રતિલેખન તો પોતે જ કરે. વર્ષો સુધી મારા ગુરુદેવે આ સ્થાપનાચાર્ય જેનું પડલીહણ જાતે કરી છે. છેલ્લે કાપ કાઢેલો મોપત્તિનો એ પછી લગભગ 2 મહિના સુધી ગુરુદેવે પોતે સ્થાપનાજીનું પડલીહણ કરેલું છે. એટલે મોપત્તિમાં ગુરુના હાથની ઉર્જા છે, અને એ ગુરુના હાથની ઉર્જા મને પ્રભુ સુધી પહોંચાડે. ગુરુના સ્પર્શ દ્વારા હું પ્રભુના સ્પર્શ સુધી પહોંચી શકું. અંગ્રેજીમાં હમણાં એક બહુ સરસ પુસ્તક આવ્યું છે, લિવિંગ વિથ ધ હિમાલયન માસ્ટર્સ. સ્વામી રામે એ પુસ્તક લખ્યું છે. એમાં એક મજાની ઘટના આવે છે. સ્વામી રામને એમના ગુરુ પૂછે છે કે બેટા, સદગુરુ પાસે આપણે જઈએ ત્યારે સદગુરુના ચરણનો જ સ્પર્શ આપણે કેમ કરીએ? માથાનો નહીં, હાથનો નહીં, માત્ર ચરણનો સ્પર્શ. એનું શું કારણ? સ્વામી રામે કહ્યું, ગુરુદેવ મને ખ્યાલ નથી, આપ જ કહો. એ વખતે ગુરુએ કહ્યું કે સદગુરુ એટલે શું? આજે સદગુરુ વધામણા કરવાના છે. સદગુરુ એટલે શું? સદગુરુ એટલે પરમાત્માના ચરણોમાં ઝૂકેલું વ્યક્તિત્વ. પૂર્ણસુરી દાદાને સંખેશ્વર પ્રભુના દરબારમાં આપણે કલ્પી. ગુરુદેવ પ્રભુની સામે
ઘૂંટણીએ પડેલા હોય, એમનું મસ્તક પ્રભુના ચરણોમાં ઝૂકેલું હોય, આપણે પાછળ બેઠેલા હોઈએ, તો આપણા તરફ સદગુરુના શરીરનું કયું અંગ આવે? માત્ર 2 ચરણ. પણ એ 2 ચરણોનો સ્પર્શ પ્રભુના ચરણના સ્પર્શ સુધી આપણને લઈ જઈ શકે. તો ધર્મચક્રમાં પરમાત્માનો સ્પર્શ મળે. તમને ઘણીવાર પૂછવાનું મન થાય ને, સાહેબ આટલા બધા મજામાં કેમ છો? એક ભાઈ મને કે, સાહેબ અમે તમારી સાતા પૂછીએ છીએ, પણ એવું લાગે છે કે તમારે અમારી સાતા પૂછવી. કેમ ભાઈ? સાતામાં બધાય સાતામાં દેવગુરુ પસાય, લક્ષ્મીજી પસાય એવું તો નહીં કહો. તમે પણ સાતામાં હો દેવ ગુરુની કૃપાથી. તો અમે લોકો એવર ફ્રેશ, એવર ગ્રીન છીએ. એનું કારણ પરમાત્માના સ્પર્શમાં 24 કલાક અમે છીએ એ કારણ છે. અને એ જ પરમાત્માનો સ્પર્શ સુરત વાળાઓને માસક શ્રવણ વખતે મળેલો, તમને બધાને અઠ્ઠમમાં પરમાત્માનો સ્પર્શ મળ્યો. બસ એ પરમાત્માનો સ્પર્શ એ જ આનંદ માટેની એક માસ્ટર કી છે. તો આશીર્વાદ આપું કે સતત પ્રભુના સ્પર્શમાં તમે રહો.